નમસ્કાર. SYBA સેમેસ્ટર 3 ના તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો બોર્ડની અંદર સંસ્કૃત ભણે છે એનું ઓનલાઈન શિક્ષણ આપણે આમ તો શરૂ કરી દીધું છે, પણ એનો બીજો વિડીયો આજે આપણે તમારી સમક્ષ રજૂ કરવાનો છે. તો SYBA માં જે બહેનોને ગુણ 2 ની અંદર સંસ્કૃત છે અથવા તો ગુણ 1 ની અંદર જે લોકોની સંસ્કૃત છે એ લોકોને એક પેપર નંબર 6 માં કાવ્યપ્રકાશ ગ્રંથ ભણવાનો છે. એનો પરિચય આપણે અગાઉ આપી દીધો છે અને આજથી હવે આપણે કાવ્યપ્રકાશ ગ્રંથની અંદર જે વિષય વસ્તુ આપેલી છે એ ક્રમશઃ જોવાની છે. SYBA સેમેસ્ટર 3 માં સંસ્કૃતના તમામ વિદ્યાર્થીઓને પેપર નંબર 5 અને 6 આવે છે. પેપર નંબર 5 ની અંદર ભાષનું એક નાટક સ્વપ્ન વાસુદત્તમ આપણે ભણવાનું છે. એના નિયમિત વિડીયો આપણા પ્રોફેસર હિરેનભાઈ પાઠક આપણી સમક્ષ મોકલે જ છે. મારી જવાબદારી પેપર નંબર 6 એટલે કે કાવ્યપ્રકાશ ભણાવવાની છે અને એનો વિષય વસ્તુનો વિડીયો તમારી સમક્ષ આજથી હું શરૂ કરું છું. દર અઠવાડિયે એક વિડીયો આ અભ્યાસક્રમમાં આપણે મળશે, તો આપણી અનુકૂળતા મુજબ એને જોતા રહેજો, એની ઉપર વિચારતા રહેજો. શક્ય હશે તો કાવ્યપ્રકાશની જે વિષય વસ્તુ છે એને લેખિત સ્વરૂપની અંદર પણ હું મૂકતો રહીશ. તો આજે આપણે શરૂ કરીએ છીએ કાવ્યપ્રકાશ. કાવ્યપ્રકાશના લેખક છે આચાર્ય મમ્મટ. કદાચ પહેલી વખત તમે આચાર્ય મમ્મટનું નામ સાંભળતા હશો. મોટા ભાગે આપણી કોલેજની શિક્ષણ પદ્ધતિ એવી રહી છે કે સાહિત્યની અંદર, ભાષાની અંદર જ્યારે કોઈ પણ ગ્રંથ આપણે ભણવાનું શરૂ કરતા હોઈએ ત્યારે એના લેખકનો પરિચય આપણે મેળવતા હોઈએ છીએ. પણ મમ્મટનો પરિચય મેળવવો હોય તો પહેલાં તો મમ્મટને ભણી લેવો પડે, એના અંતરંગ પ્રમાણો પહેલાં મેળવી લેવા પડે અને અંતરંગ પ્રમાણો મેળવ્યા પછી છેલ્લે આપણે મમ્મટને એની વિદ્વતાને આપણે ન્યાય આપી શકીએ. મોટે ભાગે લોકો એમ માને છે, વિદ્વાનો એમ માને છે કે મમ્મટ કાશ્મીરનો હતો. આમે મોટે ભાગે ટકાના નામ લોલટ હોય કે અલટ હોય કે મમ્મટ હોય, આ બધા નામો કાશ્મીરી પંડિતોના છે. એ દ્રષ્ટિએ મમ્મટ પણ કાશ્મીરનો એક પંડિત છે જેને આપણે કાવ્યશાસ્ત્રના અમુક સિદ્ધાંતો, કાવ્યશાસ્ત્રની અમુક બાબતો એની ઉપર પ્રકાશ ફેંકી અને આપણે આપણા સાહિત્ય જગતને ઉલ્લાસમય બનાવવાનો એક પ્રયાસ કર્યો છે. એટલે કાવ્યપ્રકાશનું નામ જ એવું છે કે કાવ્યરૂપી ચંદ્રની અંદર આપણને ઉલ્લાસ, આપણને આનંદ કેવી રીતે આવે. જ્યાં સુધી સાહિત્યને આપણે નહીં જાણીએ, સાહિત્યની ઉત્પત્તિને નહીં જાણીએ, એના સિદ્ધાંતોને આપણે નહીં જાણીએ, ત્યાં સુધી કોઈ પણ કાવ્ય એ પછી ગદ્યમાં હોય, પદ્યમાં હોય, એને આપણે ન્યાય નહીં આપી શકીએ. એટલે કાવ્યના સિદ્ધાંતો ઉપર પ્રકાશ ફેંકતો ગ્રંથ અને એને કારણે ભાવક જગતની અંદર આવતી એક આનંદમય સ્થિતિ, એને કારણે મમ્મટે કાવ્યપ્રકાશના જે ચેપ્ટરો છે, કાવ્યપ્રકાશના જે પ્રકરણો છે, એના જે વિભાગો છે, એનું નામ ઉલ્લાસ એવું આપ્યું છે. સેમેસ્ટર 3 માં કાવ્યપ્રકાશ આમ તો 10 ઉલ્લાસમાં છે, પણ આખે આખું કાવ્યપ્રકાશ આપણે ભણવાનું નથી. માત્ર ને માત્ર પહેલો ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ, આ બે ઉલ્લાસ આપણે ભણવાના થાય છે. તો આજથી આપણે કાવ્યપ્રકાશનો પહેલો ઉલ્લાસ, કાવ્યપ્રકાશની શરૂઆત
કેવી રીતે થઈ, એના માટે મમ્મટ ક્યાંથી શરૂઆત કરે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે ત્યાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત હંમેશા માંગલિક જ હોય. એમાંય ભારતીય લોકોનું શ્રદ્ધાળુ માનસ હંમેશા આદિમંગલ, મધ્યમંગલ અને અંતમંગલની ભાવનાથી થતું રહ્યું છે. આપણે સવારે સ્કૂલ હોય, કોલેજ હોય, આપણું ઘર હોય, આપણે આપણી નિયમિત જે ક્રિયાઓ છે એ શરૂ કરતા પહેલા આપણે પણ ઈશ્વરને યાદ કરીએ છીએ. તો ભારતીય સાહિત્યની પણ એક પરિપાટી રહી છે કે આદિમંગલ, મધ્યમંગલ અને અંતમંગલ. તમે ક્યાંક પ્રાથમિક શાળાઓની અંદર જ્યારે ભણતા હતા ત્યારે સવારે આવો ત્યારે પણ પ્રાર્થના હોય, પછી વચ્ચે રિસેસ પડે ત્યારે પણ પ્રાર્થના બોલી, એક કે બે શ્લોક બોલી અને આપણે રિસેસમાં જવાનું હોય. પછી જ્યારે આપણે સ્કૂલ પૂરી થાય ત્યારે પણ આપણે પ્રાર્થનાના એક કે બે શ્લોક બોલી અને પછી જ આપણે છૂટા પડતા હતા. એટલે ભારતીય સાહિત્યમાં પણ અમે મહાકાવ્યના આપણે લક્ષણો ગયા વર્ષે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ભણ્યા છીએ. એમાં પણ બહુ સ્પષ્ટ બધા જ વિવેચકોએ એક કોમન વાત લખી છે કે આસીર નમસ્પ્રિયાયા વસ્તુ નિર્દેશો વા પિતન મુખ. કોઈ પણ સાહિત્યકાર કાં તો આશીર્વાદથી, કાં તો નમસ્કારથી અને કાં તો વિષય વસ્તુ એના ઉલ્લેખથી પોતાની વાતની શરૂઆત કરતો હોય. તો મમ્મટ પણ એમાંથી બાકાત રહી શકે નહીં. જ્યારે પોતાના ગ્રંથની શરૂઆત કરતો હોય ત્યારે એ પણ પોતાના ઈષ્ટ તત્વને યાદ કરે, ત્યાંથી આશીર્વાદ મેળવે. તો કાવ્ય પ્રકાશનું સ્વરૂપ કેવું છે એ અગાઉ મેં તમને વાત કરી દીધી કે કાવ્ય પ્રકાશમાં પહેલા એક કારિકા આવશે. કારિકા એટલે કે શ્લોક, કે જે શ્લોકની અંદર કંઈક સાહિત્યનો સિદ્ધાંત પડેલો છે. એ કારિકાને સમજવા માટે ગ્રંથની અંદર શુદ્ધ સરળ સંસ્કૃત ભાષામાં સમજૂતી આપવામાં આવી છે. કદાચ એ પણ આપણને ન સમજાય એના માટે સાહિત્ય જગતમાંથી છૂટેલા ઉદાહરણો પણ મમ્મટ આપણને આપે છે. આપણે ધોરણ 8, 9, 10 માં ભણતા હતા ત્યારે એક વિષય આવતો હતો ભૂમિતિ, ટ્રિગોમેટ્રી. એમાં પ્રમેય પણ આવતા હતા, એમાં રાઇડર પણ આવતા હતા. તો રાઇડર અને પ્રમેય એમાં ત્રણ બાબતો ખાસ આવતી હતી: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો મમ્મટ પોતાનો જે પક્ષ છે, પોતાનું જે સ્ટેન્ડ છે, પોતાની જે વાત છે, પોતાનો જે વિચાર છે એને કારિકાના રૂપમાં, વૃત્તિના રૂપમાં અને ઉદાહરણના રૂપમાં આપણી સમક્ષ રજૂ કરે છે. તો કાવ્ય પ્રકાશની શરૂઆત કેવી રીતે મમ્મટ કરે છે? તો ભારતીય સાહિત્ય જગતની જે પરિપાટી છે એને અનુસરતો મમ્મટ કાવ્યના આરંભમાં, કાવ્ય પ્રકાશની શરૂઆતમાં જ પોતાના ઈષ્ટ દેવતાને યાદ કરે છે. ગ્રંથારંભે, ગ્રંથના આરંભમાં, ગ્રંથકૃતઃ યાની કે લેખક, યાની કે મમ્મટ, વિઘ્ન વિઘાતાય, વિઘ્નના નાશ માટે પોતાનું આ કાર્ય વિના વિઘ્ને પૂરું થાય, કોઈ અડચણ વગર પૂરું થાય એના માટે સમુચિત ઈષ્ટ દેવતા, પોતાના ઈષ્ટ દેવતાને, પોતાના ઈષ્ટ તત્વને પરામૃષ્ટિ યાની કે યાદ કરે છે, એને નમન કરે છે, એનું ચિંતન કરે છે. તો સાહિત્ય જગતનો આવડો કાવ્ય પ્રકાશ જેવો ગ્રંથ જ્યારે આપણી સમક્ષ મમ્મટ રજૂ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એનું ઈષ્ટ તત્વ કયું હોય? આપણે શાળા કે કોલેજની અંદર ભણતા હોય ત્યારે આપણું ઈષ્ટ તત્વ કયું હોય? તો મોટે ભાગે શાળા એ સરસ્વતીનું મંદિર છે, કોલેજ એ પણ સરસ્વતીનું મંદિર છે. તો આપણે પણ સવારે પ્રાર્થનામાં જેમ સરસ્વતીને યાદ કરી એમ મમ્મટ પણ પોતાનો આ ગ્રંથ કાવ્ય પ્રકાશમાં પોતાનું ઈષ્ટ તત્વ એવા સરસ્વતીને યાદ કરે છે.
પહેલી જ કારિકા, એને મોટા ભાગના વિદ્વાનો મંગલ કારિકા એવું નામ આપે છે. તો કાવ્ય પ્રકારની શરૂઆત મંગલ કારિકાથી થાય. ખરા અર્થનું એ મંગલાચરણ છે, પણ એની અંદર પણ એક બહુ મોટી વાત સાહિત્ય જગત માટે મમ્મટ આપણને કરે છે. આખી કારિકા આપણે જોઈએ એ પહેલા મમ્મટ આ કારિકાના અંતિમ ચરણમાં માં ભારતીને, માં સરસ્વતીને યાદ કરે છે અને લખે છે, ભારતી કવેર જયતી. કવિની વાણી, કવિની સરસ્વતી વિજય પામે છે. હવે વિજય પામવાની વાત આવે એટલે હંમેશા બે પક્ષો તો હોવાના. વિજય મેળવવાની વાત હોય એનો અર્થ એક થયો કે કંઈક સ્પર્ધા છે, કોઈની સામે મુકાબલો કરવાનો છે. ભારતી યાને કે સરસ્વતી કવિની વાણી એ વિજય પામે છે, તો કવિને કોની સામે સ્પર્ધા છે? કોની સામે વિજય પામે છે કવિ? તો કે બ્રહ્માની સામે. વૃત્તિની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે કે કવિ અને બ્રહ્મા બેનું જે સર્જન છે એની જો તુલના કરવામાં આવે, એની જો કમ્પેર કરવામાં આવે તો કવિની વાણી છે એ વિજય પામે છે. કવિની વાણીની સામે બ્રહ્મા પણ હારી જાય એની ચર્ચા પહેલી કારિકાની અંદર આચાર્ય મમ્મટ આપણી સમક્ષ કરે છે. કવિની વાણી વિજય પામે છે બ્રહ્માની સૃષ્ટિની સામે. તો એના માટેના કારણો પણ આપવા પડે, એના માટેનું રીઝન પણ આપવું પડે. એટલે મમ્મટ પહેલી કારિકાની અંદર એવા 4 પોતાના પક્ષના સબળ કારણો આપે છે કે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, આ સૃષ્ટિમાં બ્રહ્માની સૃષ્ટિ કરતા કવિની સૃષ્ટિ ચડિયાતી છે, અને એના માટેના લોજિકલ કારણ આપણને ગળે ઉતરે, આપણને અનુભૂતિ હોય એવા 4 કારણો, એની ચર્ચા આ મંગલ કારિકાની અંદર મમ્મટ આપણને આપે છે. 4 કારણોમાંનું પહેલું કારણ, બ્રહ્માની સૃષ્ટિની સામે કવિની સૃષ્ટિ વિજય પામે છે. તો એની હવે આપણે એની કારિકાના આધારે તુલના કરવાની છે. એટલે 2 પક્ષ રાખી દો. એક તો બ્રહ્માની સૃષ્ટિ અને બીજો પક્ષ છે કવિની સૃષ્ટિ. બ્રહ્માની સૃષ્ટિની સામે કવિની સૃષ્ટિ વિજય પામે છે. મમ્મટ એનું ચિંતન કરે છે. તો એના માટેના 4 કારણો. એનું પહેલું કારણ, બ્રહ્માની સૃષ્ટિ કેવી હોય? બ્રહ્માની સૃષ્ટિનું સર્જન કેમ થાય? તો કે બ્રહ્માની સૃષ્ટિમાં નિયતિકૃત નિયમ સંહિતા છે. નિયતિકૃત નિયમ સંહિતા છે. જ્યારે કવિની સૃષ્ટિ છે એ નિયતિકૃત નિયમ રહિતા છે. બ્રહ્માની સૃષ્ટિમાં, આ ઈશ્વરની સૃષ્ટિમાં ઈશ્વરને કાંઈ પણ ઉપાદાન કરવું હોય, કોઈ પણ સર્જન કરવું હોય તો નિયતિકૃત, જે આ નિયતિના સિદ્ધાંતો છે, નિયતિનો જે કાર્યકારણનો નિયમ છે, એ નિયમોને જાળવી
અને પછી જ કવિ આપણને કંઈક આપતો હોય છે, બ્રહ્મા કંઈક આપણને આપતા હોય છે. દાખલા તરીકે બ્રહ્માની સૃષ્ટિની અંદર એક ઘડો બનાવવાનો છે. તો ઘડો બનાવવા માટે માટી જોઈએ, પાણી જોઈએ, કુંભાર જોઈએ, ગધેડો જોઈએ, ચાક જોઈએ. આ બધા કારણો પૂર્વે વિદ્યમાન હોય ત્યારે એક ઘડો બને. આજે 4 કે 5 કારણો હું બોલ્યો, એ 5 કારણોમાં એક પાછું ઉત્કૃષ્ટ કારણ હોય, એક પ્રધાન કારણ હોય. જેને ન્યાય દર્શન ઉપાદાન કારણ કહે છે. મૂળ કારણ કુંભાર હોય, પાણી હોય, ગધેડો હોય, ચાક હોય, દંડ હોય, બધું હોય, પણ માટી ન હોય તો ઘડો ન બને. એટલે બ્રહ્માની સૃષ્ટિમાં હંમેશા કોઈ પણ સર્જનમાં એનું કારણ યાની કે પ્રધાન કારણ ઉપસ્થિત હોવું જોઈએ. બ્રહ્માની સૃષ્ટિમાં સૂર્ય પૂર્વમાં જ ઉગે. બ્રહ્માની સૃષ્ટિમાં વરસાદ ચોમાસામાં જ આવે. ક્યારે બ્રહ્મા પશ્ચિમની અંદર સૂર્ય ઉગાડી નાખે. એટલે બ્રહ્માની સૃષ્ટિ અફાર નિયમોને આધીન છે. એની સામે કવિને નિયતિના આવા કોઈ નિયમો, કોઈ સિદ્ધાંતો એને લાગુ પડતા નથી. બ્રહ્માની સૃષ્ટિમાં સરોવરમાં એક કમળ ઉગાડવું હોય તો કાદવ જોઈએ, પાણી જોઈએ, પ્રકાશ જોઈએ અને નિયત સમય, અમુક સમય મર્યાદા પછી જ એમાં કમળ ઉગે. બ્રહ્માની સૃષ્ટિમાં. જ્યારે કવિની સૃષ્ટિમાં કવિ ધારે ત્યારે, ઈચ્છે ત્યારે કોઈ પણ સુંદર સ્ત્રીના મુખ ઉપર કમળ ઉગાડી શકે. આનંદવર્ધન કવિઓ માટે બહુ મોટી વાત કરે છે કે અપારે કાવ્ય સંસારે કવિ એક પ્રજાપતિ. આ સમગ્ર કાવ્ય સંસારમાં કવિ એક પ્રજાપતિ છે. યથા એવ રચતે તથૈવ પરિવર્તતે જગત. કવિને જેમ યોગ્ય લાગે, કવિને જેમ અનુકૂળ આવે એવું વાતાવરણ, એવી પ્રકૃતિ એ પોતાના કાવ્યની અંદર, પોતાના સાહિત્યની અંદર અકાળે પણ ઊભું કરી શકે. મહાકવિ કાલિદાસ કુમાર સંભવ ભગવાન શિવને જે ધ્યાનમગ્ન છે એને વિચલિત કરવા માટે કુમાર સંભવની અંદર અકાલિક વસંત, જે અત્યારે સમય નથી વસંત, પણ એક કવિની સૃષ્ટિમાં શક્ય બને. બ્રહ્માની સૃષ્ટિમાં તો વસંત જે સમયગાળામાં આવતું હોય ત્યારે જ આવી શકે. ગમે ત્યારે વસંત બ્રહ્માની સૃષ્ટિમાં ન ખીલી શકે. એટલે એ દૃષ્ટિએ કવિને કોઈ એવા ખાસ ઉપાદાનની જરૂર નથી. એની સામે બ્રહ્માને એના નિયતિના નિયમોમાં કોઈ પણ ફેરફાર કરીને આ સૃષ્ટિમાં કંઈ આપવા માટે એ પોતે પણ સમર્થ નથી. એ દ્રષ્ટિએ બ્રહ્માની સૃષ્ટિ કરતા કવિની સૃષ્ટિ ચડી આવી છે. બ્રહ્માની સૃષ્ટિ દાખલા તરીકે ચાંદનીનો પ્રકાશ હોય તો બ્રહ્માની સૃષ્ટિમાં ખરેખર આનંદ જ આવવો જોઈએ, પણ એવું નથી. કોઈ વિરહીજન હોય, દુઃખી વ્યક્તિ હોય તો એ ચાંદીનો પ્રકાશ એને તો સૂર્યપ્રકાશ જેવો પડે. એટલે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિ બંનેમાં આમ તો કવિ પોતે પણ બ્રહ્માની સૃષ્ટિનું જ એક વર્જન છે. આગળના વિડીયોમાં મેં કીધું હતું એમ, તને તારા પહોંચે એમ બ્રહ્માને જો કોઈ પહોંચી શકતું હોય, બ્રહ્માને પણ કોઈ ઓવરટેક કરી શકતું હોય તો એ છે કવિ. કવિને કોઈ સ્થળ, કોઈ
છે જ નહીં. એ તો આ સૃષ્ટિનો પ્રજાપતિ છે. એ ધારે ત્યારે રોવડાવી શકે, ધારે ત્યારે હસાવી પણ શકે. બ્રહ્માની સૃષ્ટિમાં વિકલ્પ નથી. કવિની સૃષ્ટિમાં વિકલ્પો, અસંખ્ય વિકલ્પો મળે છે કે કોઈ પણ પરિસ્થિતિને એક ક્ષણની અંદર કવિ બદલી શકે. કારણ કે બ્રહ્માની સૃષ્ટિમાં જે કાળોની આધીનતા છે એવી કોઈ આધીનતા કવિની સૃષ્ટિને લાગુ પડતી નથી. તમે સ્કૂલની અંદર જ્યારે ભણતા હતા ત્યારે ગણિતમાં એક સિમ્બોલ આવતો હતો. દાખલા તરીકે 10 છે એ 9 કરતા મોટા છે અને આ સિમ્બોલને તમે ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન કહેતા હતા. તો કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિમાં પણ બીજું કાંઈ યાદ ન રાખો તો એક સિમ્બોલ મૂકી દે. જે બાજુ આ બે પાંખ આવતી હોય એ હંમેશા મોટું અને જ્યાં એનો પોઈન્ટ આવતો હોય એ નાનું. આવો ગણિતનો નિયમ છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. તો અહીંયા કવિ ગ્રેટર ધેન છે, બ્રહ્મા લેસ ધેન છે. મારી પોતાની વ્યક્તિગત લાઈફની વાત કરું તો આ કાવ્ય પ્રકાશ હજી તો આપણે એક જ કારણની ચર્ચા કરીએ છીએ. આવો તો 10 ઉલ્લાસનો આખો આ ગ્રંથ છે. પણ મમ્મટને વાંચ્યા પછી સાહિત્ય પ્રત્યેની આપણી દ્રષ્ટિ, સાહિત્ય પ્રત્યેનું આપણું જે ચિંતન છે એમાં 100% ફરક પડે. અત્યાર સુધી આપણે કોઈ નોવેલ, કોઈ કાવ્ય, કોઈ મહાકાવ્ય, કોઈ કથા, કોઈ આખ્યાયિકા વાંચીએ પણ એની ઉપર કોઈ દિવસ આપણે વિચાર કરતા નથી. પણ કાવ્ય પ્રકાશ જેવો ગ્રંથ એનું અવલોકન એકાદ વખત કરી લીધું હોય તો આપણી જે હવે પછી વાંચવાની અને સમજવાની જે દ્રષ્ટિ છે, વિચારવાની જે દ્રષ્ટિ છે, આપણી અંદર એક વિવેચનની પણ દ્રષ્ટિ છે, એમાં 100% ફરક પડે. એટલે કાવ્ય પ્રકાશ કોઈ પણ વિષયને સમજવા માટે, તમારે સમાજશાસ્ત્ર સમજવું હોય, મનોવિજ્ઞાન સમજવું હોય તો એના માટેની એક દ્રષ્ટિ આ ગ્રંથ અને આ લેખક આપણને પૂરી પાડે છે. એટલે બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિની કમ્પેર એના માટેનું પહેલું કારણ આજે આપણે જોયું છે. નિયમિત રીતે આગળ ઉપરના દરેક વિડીયોમાં હું 4 વિડીયો સુધી એક કારણ તમારી સમક્ષ રજૂ કરીશ અને એની સમય મર્યાદા હશે માત્ર 15 થી 20 મિનિટ, વધારે નહીં. કાવ્ય પ્રકાશ જેવો બધા લોકો એમ કહે છે કાવ્ય પ્રકાશ બહુ અઘરો ગ્રંથ છે, પણ ખરેખર કાવ્ય પ્રકાશ એવો કોઈ અઘરો ગ્રંથ નથી. અત્યાર સુધી તમે લોકોએ જે એક યાદ રાખવાની પ્રોસેસ કરી છે મગજની અંદર, એને હવે તમે ભૂલી જાઓ. કાવ્ય પ્રકાશ યાદ રાખવાનો ગ્રંથ છે જ નહીં. કાવ્ય પ્રકાશ 100% સમજવાનો જ ગ્રંથ છે. કાવ્ય પ્રકાશમાં આ કારણ આપણને સમજાય તો જ એની ઉપર આપણે કંઈક લખી શકીએ, એની ઉપર કંઈક વિચારી શકીએ. પણ કોઈ એમ કહે કે આ કારણ મને ગોખણપટ્ટીની દ્રષ્ટિએ યાદ રહી જાય, એ પદ્ધતિ કાવ્ય પ્રકાશમાં નહીં ચાલે. આમ તો કોલેજ કક્ષાના કોઈ પણ અભ્યાસક્રમમાં ના ચાલે, કારણ કે 12મા ધોરણ સુધીની આપણી એક ટેવ છે કે માત્ર ને માત્ર યાદ રાખવા માટે. પણ હવે પછી કાવ્ય પ્રકાશ ગ્રંથ જ્યારે હું તમને ભણાવવાનું શરૂ કરું છું ત્યારે આ દુનિયામાં જે કંઈ પણ વિષય વસ્તુ તમારી સામે આવે એને સમજવાનો પ્રયત્ન કરજો. જો એક જ સમજાઈ જાય તો એને યાદ રાખવાનો તમારો પ્રયાસ જ નહીં કરો. આજે કદાચ કાવ્ય પ્રકાશના કોઈ નિયમની હું વાત કરતો હોય ત્યારે 5-10 મિનિટ તમને બહુ મજા આવશે. તમે એમ પણ કહેશો કે સાહેબ આ તો સમજાઈ જાય એવી વાત છે, આમાં કાંઈ અઘરું નથી. પણ
એની ઉપર તમારે થોડું ચિંતન પણ કરવું પડશે. સમજણ વત્તા ચિંતન આજીવન યાદ છે, એટલે યાદ તમારે રાખવું જ નહીં પડે. તો આજે આપણે પહેલું કારણ બ્રહ્માની સૃષ્ટિ અને કવિની સૃષ્ટિની કમ્પેરિઝન, પહેલું કારણ નિયતિકૃત નિયમ રહિતા એ આપણે જોઈ લીધું. હવે પછી નિયમિત રૂપે ચારેય કારણ, એના પછીનું કારણ, બીજું કારણ, ત્રીજું કારણ, ચોથું કારણ એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. કોલેજ તરફથી, બધા અધ્યાપકો તરફથી જે કંઈ પણ વિડીયોના રૂપમાં, ઓડિયોના રૂપમાં, લિખિત સ્વરૂપમાં તમને આપવામાં આવે, એનો ઘેરે બેસી અને સાંજે 1 કલાક નિયમિત અભ્યાસ રાખજો. ફરી પાછા તમે જ્યારે કોલેજ આવશો, આપણી કોલેજ નિયમિત શરૂ થઈ જાય, દાખલા તરીકે 15મી ઓગસ્ટ પછી, તો ત્યારે ફરી પાછો આ મુદ્દો એમ નથી કે વિડીયોમાં મેં આખું કીધું આપણે એની ચર્ચા નહીં કરી. અને જેટલી મજા સામે ભાવક બેઠો હોય, પીરસવાની મજા તો ખાવાવાળું સામે બેઠું હોય તો જ મજા આવે. આ વિડીયો તો તમે ક્યારે જોશો, ક્યારે નહીં જો મને ખબર નથી. આ તો આપણો એક ફોર્મલ પ્રયાસ છે, પણ જ્યાં સુધી અભિવ્યક્તિ અને પ્રત્યાયન બે ભેગા નહીં થાય, આપણે આંખો નહીં મળે, ત્યાં સુધી એટલી મજા તો નહીં જ આવે. એટલે ફરી પાછા જ્યારે આપણે રૂબરૂ મળશું, નિયમિત આપણો અભ્યાસક્રમ શરૂ થશે, ત્યારે પણ આ વસ્તુની ચર્ચા ફરી પાછી ક્લાસની અંદર પણ કરવી પડશે. મને પણ એટલો બધો સંતોષ આનાથી નહીં થાય, તમને સંતોષ થાય કે નહીં ખબર નથી, પણ આ તો અત્યારે તમે એકાદ મહિનો ફ્રી બેઠા છો, તો તમે વિષયની અંદર પ્રવેશ કરો. હવે આપણે શું કરવાનું છે, શું ભણવાનું છે, એની એક થોડી હાઇલાઇટ તમને મળે, એના માટેનો આ પ્રયાસ છે. પણ વર્ગ જેવું કામ, આજે મને 25 વર્ષનો અનુભવ છે, જે ક્લાસમાં કામ થાય, વર્ગમાં કામ થાય, જીવંત લોકોની સામે કામ થાય, એવું કામ વિડીયોના માધ્યમથી શક્ય છે કે મને ખબર નથી. તો વધુ અભ્યાસ માટે ફરી પાછા આવતા અઠવાડિયે 2 કારણો એના માટે મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.